ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો ગાઈસ સવાર પડી છે, ઉઠ્યો છું, દાંતણ બાતણ કર્યું મેં, નાવાનું બધું બાકી છે. તો પપ્પા તો બેઠા છે, 10 વાગી. નાસ્તો શું બનાવ્યો આજે જોઈ લઈએ. ચલો તો ગાઈસ જીનલ તો શાકભાજી લઈ આવી. શું બનાવ તુવેરો? બીજું મગ તો આપણે લાયેલા જ હતા ને. નાસ્તામાં શું છે આજે? તો ગાઈસ ખીચડી વગાડી હા, રોટલા હા, મરચી હા. ગાઈસ આજ તો સવારમાં ને રોટલા બનાવી દીધા. મમ્મી બનાવી હા, મરચું વાટેલું ને દૂધ. તો કેવા ગાઈસ પહેલાં ચા નાસ્તો કરીએ. હા, ચા તો પીવાનો નહીં, નાસ્તો કરીએ. તો ચલો ગાઈસ થોડું કચરિયું ખાઈ લઈએ પહેલાં. બે કિલો લાવ્યા હતા, પતી ગયું. તું એકલી જ બનાવ? લીલી ડુંગળી નહીં? લીલી ડુંગળી મગ અને તુવેરો કેન્સલ. ખૂબી જોઈએ. તો ચલો ગાઈસ નાસ્તો કરી લઈએ. સવારમાં બનાવીશું નાસ્તામાં ખીચડી, મરચું, દૂધ ને રોટલા. તો ચલો ફટાફટ નાસ્તા કરી લઈએ. તો ગાઈસ આખો તો રસોડામાં ને જીનાને લીલી ડુંગળી અને મગ બનાવી દીધા. હાલ બનાવવા એ ગાંડી. તો ચલો ગાઈસ નહીં તો રેડી થઈ ગયો તો હું, અને હવે જવું છે ગાંધીનગર પપ્પાના ઘર. પપ્પાનું થોડું કામ છે તો બતાવીએ. અને હવે ચલો શેતાન મોબાઈલ હાલ દઉં, કાલે આગળનો બ્લોગ કન્ટિન્યુ. ઘેરા શેતાન જાણું મમ્મી લેવા જ જાય તાન નહીં જઈ. હા હા ચલો ચલો ગાઈસ તો ગાંધીનગર નીકળી ગયા. શું કરું લી? હજુ તો સિરિયલ પતી નહીં, ચા પીવા બે નાની ચાલુ. કામ ખતમ હો ગયા, કોઈ મુહૂર્ત કઢાવવાનું છે. બ્લોગ ચાલુ અમારો. અહીંયા બ્લોગ ચાલુ, શાંતભાઈ જોતા હતા. શાંતભાઈ ટીવી ચાલુ કરીને આ શું કર્યું? આ બધું ઉભરી કાઢ્યું, ઓદરે કાઢી નાખી. અત્યારે હવારમાં આવી ગયા તે હવારમાં તો ટોકી ભરી હશે ને, પણ પાણી પાણી થઈ ગયું. એટલે આ રૂહી એવું કરા જો ગાઈસ, મને જોઈ નાઠી શું કરતી હતી? હા તો બગાડ્યું તે, બગડી ગયું. મૂકી દે, ચાલ મૂકી દે પાછું. તો ગાઈસ આજ તો જેનલનો વારો છે તો એ રસોઈ કરે. કપડાં મારે ધોવાના તો હું ધોઈ કાઢું. 11:30 થઈ ગયા. ના પેલા છોલે જો 2 વાગી છે. હા એની રોટલી ને શાક. તો ગાઈસ 2 વાગી છે. જો કચરા પોતું ચાલુ, ત્યાં મમ્મી મારે આ બાજુ મનીષા કરશે, પેલી બાજુ જીનલ. તો ગાઈસ મને એક કચરો ભરવાનું ચાલુ કરી દીધો, પેલી વાત જીનલ કરે. જા જા કપડાં ધોઈ નહીં આવી. હા હોય એટલે મારું પતી જો, તમારે વારું તમારે કરવાનું, મારે અંશુન ખવડાવવાનું. કોમ જ નતા, કલાક સુધી હેરાન કરે. તો ફરતો ફરતો થોડી કરવાનું. અંશુ તો જાતે ખાતો હોય તો તાન શું કહે મમ્મી?
હા પેલી વસ્તી ચાલુ કરી દીધું જીરા મગ બનાવ્યા છે ને રોટલી હા ચાલો ખાઈ લો હેડો આવી ગયા ઘરે કેમેરામેન તો ગાઈસ ઘરે આવી ગયા ફુવાને મૂકી અને હવે અહીંયા તો જો આમને ખાવાનું કામ ચાલુ છે અને શું ને તું એ ખાધી કે બાકી અને આજ તો પરોઠા શાક ખાવા મળી ગઈ તને ખબર ખાઈને આવ્યા ઘેર ખાઈને ગયો તો આય કાલ નતો ખાધી ખીચડી ને એવું ધરીને ગયો તો પપ્પાને ખબર નહીં હું કહું આજ તો ખાઈ જ લઉં પપ્પાને કહું કડો ખાજે તને ખાવાનું જ નતા તો ગાઈસ આખો છે ને પક્ષીઓ માટે ને ભેંસો માટે ઘઉં સાફ થાય હા જાઓ શેંગું લેતા આવું શું કરો છો ચા પીએ એક કે ચા પીએ એક ખાય રોટી તો ગાઈસ મમ્મીના છોકરા તો જો રોટી ને ચા ખાવશો હા ખાઈ જાઓ આખી ખાઈ જજે મેં ચાના બે વાટી દૂધ ના ખાધું તો ચાના એકલો પી ગયો તાંદુ અને પછી રોટલી ખાવાનું જો જપસેટ નહીં બહાર તો ગાઈસ બાર તો બખાડા કરા છોકરો જીનલ બહુ બનાવવા જ ખાવાનું ખીચડી બીજું કોબીન શાક કોબીન દોના નહીં તુવેરો લાવી જ પડી છે ભાઈ લીલા મરચાં બનાવજો ખાવાની મમ્મી બનાવ મમ્મી બનાવ હા હે અને ગાઈસ જીનલ આ બાજુ બાજરીના રોટલા કરવા બે છીએ હા પપ્પા તો ટીવી જોવા તું કરું લે પોતે ગાઈસ આ બાજુ શિયાળો ચાલે ગઈ તારું બરફ ફાકા કર્યા હા અને મેડમ માયા ઉઠી ગયા હા મમતાબેન સોની ઉઠી ગયા હા બાપ પપ્પા જોડે લે આના કોના જોડે લઈ લે એમ પૈસા તો ગાઈસ અંશુને કીધું પિઝા ખાવા જવું હોય ને તો તારા પપ્પાને પૈસા લઈ જાય પપ્પા જોડે પૈસા લેવા જવા પિઝા લેવા ગાઈસ પેલો અંશુએ પિઝાના માટે પૈસા ફેદાયા પિઝા માટે પૈસા ફેદા પાકીટ આની લો ના કાકા પિઝા ના ખવાય ઘરનું ખાવાનું જ ખવાય શું થયું એટલે એ ચશ્મા બસમાં ચો લઈને આવ્યો કાંઈ સંચુ એને પપ્પા પિઝાના પૈસા લેવા મોકલ્યો ને તે 50 રૂપિયા લઈને આવ્યો મમ્મી ફોન વાગીએ ચોક વાગે તો કોટો કાઢું નહીં તો આપણને પાછા લે પૈસા બાપા લઈ જાય ક્યાં છે ઉભી રહે હું જોઉં લે ગાઈસ આખો તો રોટલા બનાવવાનું કામ ચાલુ છે 7:30 થાય હું બનાવી ખાવાનું કોબીન શાક ખીચડી રોટલા ઘઉંના બાજરી ઘઉંના બાજરી રોટલા ને ખીચડી ને કુબી શાક દૂધ છાસ દૂધ ચલો કાઢો તો ખરા ખાવા ભૂખ લાગી છે ગાઈસ તો ગાઈસ શાક બનાવી દીધું મને લાગે ખીચડી થઈ ગઈ રેડી તો ચલો ખાવાનું કાઢો જીનલ તો ગાઈસ આપણું કોમ્પ્યુટર તમને ખબર જ છે કાલ બગડી ગયું તો અત્યારે કોપી થવા મૂક્યો બધો આખી સિસ્ટમ કોપી થવા મૂકી બીજી હાર્ડ ડિસ્કમાં પછી થઈ જાય પછી એને ક્લાઉડ કરીને પછી એના શું કહેવાય નવાસરથી ઇન્સ્ટોલેશન કરી દઈશું એટલે થઈ જશે કહીશ તો અડધો કલાકથી મૂકી હવે 4 મિનિટ જેટલું બાકી આપણું કોમ્પ્યુટર પછી રેડી થઈ જશે કહીશ ફાઇનલી હજુ એકવાર ફરીથી આ પ્રોસેસ કરવી પડશે કેમ કે આ ડિસ્ક પર બીજી આ ડિસ્ક પર બીજા ડિસ્ક પર પાછું કે લાગ જશે થોડો વાર લાગશે પણ આપણું કોમ્પ્યુટર આજે રેડી થઈ જશે તો ગાઈસ ચલો અમે લોકો ફાઇનલી ખાવા બેસીએ છે એટલે આ તારીખ ઓડી ઊભો રહેતો ગાઈસ ગાયને ઓડી બસવાનું ચાલુ કરી દે કોઈ આ ઝોપાના આજુબાજુ રખડવું ના જોઈએ હે ઓડી કોઈ ઝોપાના આજુબાજુ રખડવું ના જોઈએ નહીં તો ગાઈસ આજે તો કુબીનું શાક બનાવી દીધું છે મમ્મીએ કાલ તમારા ભાગમાં આવ્યું નહોતું એટલે આજ બનાવી દીધું છે મનીષા જોડે જાય છે તો ચાલો ગાઈસ ખાવાનું ખાતા હોઈએ પહેલાં
ગઈશ આ બાજુ તો મનીષા જમવા બેસી છે, મનીષાનું ખાવાનું કરી દીધું છે, આ બાજુ મારું ખાવાનું કરી દીધું છે, અને આ બાજુ મમ્મીએ જમવા બેસી છે, બધું ખાવાનું કરી દીધું. મમ્મી મને થોડું દૂધ આપી દેજે તારે, બે દારે એસિડ આમ છાતીમાં લાય થાય ને એવું થાય એસિડિટી જેવું, એટલે દૂધ સારું લે. એટલે ખાઈ લે ને મસ્તી કર્યા કર જલ્દી, સારે મસ્તી કર ખરા. ચલો ગઈશ ખાઈ લઉં ફટાફટ, તાર બીજું શું, બીજા બધા પછી ખાશે. લે લાવો તમે દૂધ આપરો ગાળેલું. નેકરો મમ્મી ફોન નેકરી તાવ કરતા હતા. કઈ સાથે મનીષાનું ખાવાનું મેં કાઢ્યું, મારું ખાવાનું બધા કાઢે ને મેં મનીષાનું ખાવાનું કાઢ્યું. મારું ગાઈસ મેં કોઈ દા ખાવાનું મારે જાતે કાઢતો નહીં, કોકને કોક ખાવાનું કાઢી લગે. જીનાલે જોડી જઈએ હવે જમવા માટે કે ફટાફટ ખાઈ લઈએ તો કેમેરામાં આવી જઈએ, પછી કોઈ ઉતારવા નહીં આવતું કે જાત તો જીનલના માથે ભાર આવી ગયો બધું. ચલો ગાઈશ તો ખાઈ લઈએ તા નવા ચાલુ કરી દીધી શુભ શરૂઆત. મુરાએ મોર દીધા ગાઈશ. તો ગાઈશ અમે લોકો ખાઈ રહ્યા હતા, હવે જીનલ એકલે ખાય છે. સાસ થોડું તીખું શાક લાગે મને, બધાથી મોઢું આવ્યું ને એવું લાગે મને, શાક બહુ તીખું લાગે. ગાઈશ આપણું કોમ્પ્યુટર રેડી થઈ જવા આવ્યું. ચલો બીજી હાર્ડ ડિસ્ક કોપી કરવા મૂકી દો એટલે ફટાફટ પતા પછી રાત્રે વિડીયો એડિટ બી કરવાનું હોય. બધો છોકરો બધો આવી જાય. અહીંયા રોલી એને કહે છે ચિનાલ તો વાહન ધોવા બેઠી બેઠી. અને હવે અમે તાપની તૈયારી કરી દીધી છે, હવે તાપની હરગાવા સાવન. મોન અંશુ બે બેઠા આ બાજુ. હવે તાપની હરગ છે ગાઈશ, શિયાળાની ઠંડી ચાલુ થઈ ગયો જોરદાર. હવે તો રોજ તાપની હરગાવા ગઈ છે. હવે તો હરગ્યા પહેલાં તો ઉડવી નાખીએ. ગાઈસ આપણે તાપની હરગી જ છે. અંશુન રૂપે બે ગયા. મમ્મીને તાપ લાગે તો અમે થોડી સેટી બેઠી, પણ તાપો ખરી સેટી બેહીને એ તો આવત થોડી વાર હવે. ગાઈસ રૂહી આગી જઈને બે છે, તમને ખબર હે કે રૂહી જો પાકેટ હતું ને તે અંશુન કે પાકેટ લેવું જોઈએ, ભાગવાનો તૈયારીમાં જ છે. રૂહી નાઠી એમાં ગાંડી ભાગવાની તૈયારીમાં જ છે ગાઈસ. સારા મને એવું લાગે. અલે આયરો તારો આયરો માર જોરે અલે આયરો તારો બહુ જ છે તો બી ભેગો કરે બધો. લે આયરો લે અરે તો અવરા બાગ્યા લે આયરો અંશુ તારો, એ તો યશભાઈ નો આયરો તારો બહુ નો જો ને. એટલે કાગળ નહીં તો કહે તો મારો કાગળ લાવ્યો બેગમાં, મારી ઓફિસની બેગમાં લાવ્યો. હા હરગાવા લાવ્યો તાપની જો ને. બસ બાગવાન તૈયારીમાં જતા હમણાં. એ તો કાગળ મારો લાવ્યો જો. હા મારો. હા તો ગઈ તાપી વાપી નવરા પડી જતા હવે બધા. અને આમ લોકો તો બટાકા બાફ્યા તો અમને તો રોજ આદત પડી જઈએ બટાકા શેકવાની આદત પડી જઈએ ગાઈસ હવે રોજ. તો ચલો ગાઈસ ઊંઘવાનો ટાઈમ થઈ ગયો, હું એ જઉં છું ઊંઘવા માટે. વિડીયો એડિટ કરવાનું હતા, 10:30 થઈ ગયા. મની ગુડ નાઇટ. યસ બેટા ગુડ નાઇટ. સેતા ગુડ નાઇટ. તો ચલો ગાઈસ ગુડ નાઇટ, જય માતાજી. કાલ મળ્યા આ બ્લોગમાં. ટેક કેર, બાય બાય, જય માતાજી, જય મા ચેહર.